એ બધી વાતો તો આપણે પછી કરીશું, ઘણો સમય છે, પરંતુ આજે મુદ્દાની વાત છે કે આઝાદીના આટલા વર્ષો પછી જો માઢોધર ગામના લોકોને ઘેર ઘેર પીવાનું શુદ્ધ પાણી ના મળતું હોય તો આ સરકારો, આ નેતાઓ કોઈ કામના નથી. આપણે જાતે હવે લડવું પડશે. એમને કીધું રીતે ગટરની સુવિધા નથી. આ રોડ અને આ રોડ પરથી આવ્યા છે તો કીધું કે એક જ વર્ષ થયો છે બનેલો. એવું છે કે જૂઠું બોલતા હતા કાકા? એક જ વર્ષ થયું? એક જ વર્ષમાં રોડ તૂટી જાય છે, પરંતુ નેતાજીના ઘરનો કલર તો 10-10 વર્ષે ચમક્યા જ કરે છે. એનું કારણ શું? એનું કારણ શું છે? વિચારો, મનોમંથન કરવું પડશે કે આ બધું કેમ થાય છે. હું તો તમને કહું છું, હંમેશા મારા વિડીયો કેટલા લોકો જોવે છે? વિડીયો કેટલા લોકો? આ મારા વિડીયોમાં હું બોલું છું કે કોઈ ભાજપ વાળો, કોઈ કોંગ્રેસ વાળો કે કોઈ બીજી પાર્ટી વાળો ઘર ચલાવવા આવવાનો પડે, નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, આપણે ઘર ચલાવવું પડે. તો પછી ભાજપ, કોંગ્રેસ કે કોઈનાથી બીવાની જરૂર ખરી? બીવાની જરૂર ખરી? અલ્યા લોકો તો લુખ્ખાગીરી કરે, ગુંડાગર્દી કરે, એ લોકો નહીં બીતા. તો આપણે તો સાચા માણસો છે, આપણે કોઈ નથી બીવાની જરૂર. આપણે બીવાની જરૂર જ નહીં. બીવે ખોટા લોકો બીવે. પરંતુ દુઃખની બાબત એ છે કે આપણે બહુ મોડા જાગૃત થયા છે. કારણ કે કાકાએ કીધું કે આ નગરપાલિકામાં નતું જવા દેવાનું, પણ હવે જતું રહ્યું પછી આપણે ઊંઘ ઉડાઈ. એવું થયું ને? આ જતા પહેલા જયારે ચર્ચા ચાલતી હતી કે નગરપાલિકા આવવાની, એટલે તમારી તાકાત તો વાઘોડિયામાં સાચા રોડો, ગટર સારી નહીં આપવાની તાકાત, અને માઢોધર ગામને તમે નગરપાલિકા લઈને શું સ્વર્ગ બનાવી દેવા? હતું શું સ્વર્ગ? પરંતુ કહેવાય છે ને કે એકવાર કાર્યક્રમ પૂરો થઈ જાય પછી એની ચર્ચા કરવાનો કોઈ મતલબ રહેતો નથી. આ નગરપાલિકા તો આવી જ ગઈ, તમારા માથે પડી જ છે, હવે સહન જ કરવાનું. સમજાય કે નહીં? પરંતુ હવે તમે જાતે બોલશો ને તો નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, સરકાર હોય, બધાને ખબર પડે કે હવે લોકો. હું તો વિચાર કરવા પહેલી વાર જોયું, મેં આગળ કેટલા વિડીયોમાં જોતો હતો, પરંતુ એ પહેલી વાર જોયું કે ખરા રોડ પર સ્મશાનની બાજુમાં દુનિયાભરનો કચરો, એ બી અડધા રોડ પર કચરો હોય, અને પેલો મામલતદાર એવું કહેતા હોય ને કે આ તો ડમ્પિંગ યાર્ડ છે. તો મારે એમને કેવું છે, તમે ભણેલા છો, હું ભણેલો છું, હા મમ્મી બેહી છે, કોને ડમ્પિંગ યાર્ડ કહેવાય ખબર પડે? અને થોડી ડમ્પિંગ યાર્ડ કહેવાય. આ મામલતદાર સાહેબને મારે પૂછવું છે કે આ જે ડમ્પિંગ યાર્ડની તમે વાત કરો છો, આ ડમ્પિંગ યાર્ડની કેટેગરી હોય ભાઈ, કેટેગરી હોય. ડમ્પિંગ યાર્ડ બનાવવું હોય ને તો આજુબાજુ રહેણાંક વિસ્તાર ના હોવું જોઈએ. ડમ્પિંગ યાર્ડ બનાવવું હોય તો આખું ડમ્પિંગ યાર્ડ કવરિંગ હોવું જોઈએ, દિવાલોથી કે ગમે તે વસ્તુથી. ડમ્પિંગ યાર્ડ બનાવવું હોય તો રોજ બરોજ ત્યાં કચરો જે નાખવામાં આવતો હોય એને રિસાયકલ કરવામાં આવે, અને એમાં જે કચરો હોય એને અલગ અલગ છૂટું પડીને અલગ અલગ એના રિસાયકલ કરવામાં આવતું હોય છે. પરંતુ હું થઈ ગયો તો મને દેખાતું નહીં કે કેટલા વર્ષોથી કોઈ રિસાયકલ કર્યું હોય. એવું લાગે? કોઈ રિસાયકલ કર્યું એવું લાગતું તો છે નહીં. એટલે તો કેટેગરી પહેલા તો મારે પૂછવી છે મામલતદાર સાહેબને, ચીફ ઓફિસર સાહેબને, કે તમે ડમ્પિંગ યાર્ડની કેટેગરી તમારા મતે શું છે? આ બધું આપણે પૂછવા જવાનું છે કે તમે બહુ ભણેલા ગણેલા માણસો છો, તમે અધિકારી થઈ ગયા છો, બધું થઈ ગયા છો, તો અમે કંઈક તો કંઈક શીખેલા હશે ને. અમે કે હપુચા બુદ્ધિના લઠો તો છે નહીં. અમને ખબર પડે કે રોડ એક વર્ષમાં તૂટી કમ જાય છે. કટકી થાય તો જ તૂટે ભાઈ, તો જ તૂટે. અમને ખબર પડે. અમને ખબર પડે કે અડધા રોડે કમ તમે કચરો નાખો છો. અને પાછા આ અધિકારીઓ અને નેતાઓને એવું કેવું છે કે જો તમે બહુ વધારે વાત કરશો, જો તમે આ બહુ રજૂઆત બહુ ના કરશો અને ડમ્પિંગ યાર્ડમાં બધી માથાકૂટ ના કરશો ને તો તમારા પર ફરિયાદ કરી દઈશું. એવું બોલે? ફરિયાદ કરી દઈશું. હવે મેં તમને એવું કહું છું કે ફરિયાદ કોની પર થાય? ફરિયાદ એની પર થાય કે આ જે કચરા પેટી અડધા રોડ સુધી તમે ફેલાઈ દીધી અને એની સાર સંભાળ તમે રાખતા નથી, અને ડમ્પિંગ યાર્ડની કેટેગરીના વિરુદ્ધમાં તમે કામ કરો છો, તો તમારા પર ફરિયાદ થાય, આ લોકો પર ના થાય. અને કદાચ જો થાય ખરી તો કાકાને
અને આપણા સૌને એટલો ગૌરવ હોવો જોઈએ કે લોકો ગુંડાગર્દી કરી જેલમાં જાય છે, લોકો લુખ્ખા કરીને જેલમાં જાય છે, લોકો બલાત્કાર કરીને જેલમાં જાય છે. આપણે આપણા લોકો માટે આંદોલન કરીને જેલમાં જઈશું એ વાતનો આપણને ગર્વ રહેવો. અને આજે તમને બાહેધરી આપીને જઉં છું. આજે તમારો ભાઈ, તમારો દીકરો, તમારો મિત્ર તમને બાહેધરી આપીને જાય છે કે આ માઢોદર ગામની જેટલી પણ સમસ્યાઓ કીધી છે ને એ સમસ્યાઓ પૂરી નહીં થાય ત્યાર લગીન જંપવાનો નથી અને આ નેતાઓને પણ જંપવાની નથી. આ ચોક પર જયારે અત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે, આજે જાહેરાત કરું છું, આજની તારીખ, આજનો સમય અને આજનો વાર, આજથી 1 મહિનાની અંદર આ માઢોદર ગામની સમસ્યાઓ નું નિવારણ લાવી દેજો. નહીં તો પછી 1 મહિના પછી, કમ્પ્લીટ 1 મહિના પછી આજ ચોકમાં હજારોની સંખ્યામાં માતા, બહેનો, યુવાનો ઉપવાસ આંદોલન કરશે ને કરશે. તૈયાર છો બધા? તૈયાર છો ને? ઉપવાસ આંદોલન કરશે 1 મહિના પછી. 1 મહિનાનો સમય આ મામલતદાર સાહેબને આપીએ છીએ, 1 મહિનાનો સમય ચીફ ઓફિસર સાહેબને આપીએ છીએ અને 1 મહિનાનો સમય નેતાઓને આપીએ છીએ કે 1 મહિનાની અંદર તમે જે મતોથી જીત્યા છો, જે જગ્યાઓથી તમે શરૂઆત કરી હતી, એ લોકોનું તમે નહીં વિચારો તો અહીં ઉપવાસ આંદોલન કરીશું અને છતાંય નહીં થાય તો આ નેતાઓની ઓફિસે જઈને પણ ઉપવાસ આંદોલન કરવાની આપણી તૈયારી છે. કારણ કે ક્યાં સુધી ચૂપ રહીશું? તમે નહીં બોલો. તમારી માટે હંમેશા કહું છું કે હવે તમારું કોઈ નથી ભાઈ. તમે એવું વિચારતા હોય કે હું ભાજપ વાળો તો મારા ભાજપ વાળા મારા છે, હું કોંગ્રેસ વાળો મારા કોંગ્રેસ વાળા મારા છે. આ મેટરમાં પ્રયત્ન કરી લીધો ને બધાએ. કોંગ્રેસ વાળાએ પ્રયાસ કર્યો છે, ભાજપ વાળાએ કર્યો, બધાએ કરી લીધો ને. પણ કોઈનું અહીં બેઠેલા લોકો જ તમારા છે, બાકી બીજું કોઈ તમારું નથી. એટલે પોતાની માટે વિચારો. આપણે જેટલું ભાજપમાં કુદાકૂદ કરવા માંડીએ છીએ, કોંગ્રેસમાં કુદાકૂદ કરવા માંડીએ છીએ ને, એવી આપણી માટે કુદાકૂદ કરીશું ને તો આ બધી સમસ્યાઓ માટે કોઈને બોલાવવાની જરૂર પડે નહીં. પરંતુ દુઃખની બાબત એ છે કે આપણે આ બધું માનતા નથી. હવે થોડીક શરૂઆત થઈ છે, બધા જાગૃત થયા છે, લડવાના મૂડમાં આવ્યા છે. એટલે હવે આપણે જાગૃત થયા છે ને, હું તમને એટલી શરત મારીને કહી દઉં છું. આ ગઈકાલની વાત કરું, ગઈકાલે કાકાનો વાત થઈ, બધા યુવાનો વાત થઈ, દેવભાઈનો વાત થઈ કે તમારે આવવાનું છે. મેં જેવી ગઈકાલે પોસ્ટ મૂકીને ત્યાંથી તો તમારા માઢોદર ગામમાં ગાડીઓ ચાલુ થઈ ગઈ છે. ને કીધું કે અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું, ફલાણું ટીકનું બધું કરી દઈશું તમારું. એ બધી વાતો કરવામાં આવી. એમને કીધું ખરું કાકા કે જો મારા ના આવવાથી તમારું કામ થતું હોય ને તો મારે તમારા ગામમાં આવવું નથી. પરંતુ આ લોકો મારા બેટા હું ના આવું ત્યાર લગીને તમને સાચવશે, પ્રોગ્રામ પૂરો થશે પાછું એનું. એટલા માટે આજે તાનાશાહી છે, આજે દબાણ કરવાની નીતિ છે, એ ખરેખર આવી નથી. લખન દરબાર તો વર્ષોથી આંદોલન કરે છે. હું 2015-16 પણ આંદોલન કરતો હતો, 2016 કરતો હતો, 17 કરતો હતો, 18 કરતો હતો. મેં કોઈ જગ્યાએ આરઆર કેબલમાં પણ આંદોલન કરેલું છે. આ શંકર પેકેજીના યુવાનો સાક્ષી હશે. આ તમારો ભાઈ તમારી જોડે 2 દિવસ બેઠો તો નતો બેઠો તો યાર. બધી જગ્યાએ મેં આંદોલન કરેલા છે. પરંતુ આજે મને ખબર પડી, હું રાજકીય માણસની રાજકીય વાત નથી કરી, પરંતુ આજે કેવું છે, આજે ખબર પડી કે ભૂતકાળમાં મધુભાઈ શ્રીવાસ્તવ ધારાસભ્ય હતા ત્યારે પણ લખન દરબારે આંદોલન કરેલા છે. પરંતુ આવી રીતે કોઈ દબાણ કર્યું નથી. એ ટાઈમ કોઈ દબાણ નતું કરતું. આ વખતે દબાણ થાય છે. એટલે વિચારજો કેવી તાનાશાહી વાળી પરિસ્થિતિ છે. હું અહીંથી જઈશ એટલે બધા જ લોકો પાછા દોડશે. પણ એટલું યાદ રાખજો, તમારે પોતાની માટે દોડવાનું છે, કોઈની વાતોમાં આવતા. અને હું કીધું આ હાર બાર છે ને, આખી જિંદગી આપણો હાર પહેરવામાં જ ગયો છે ભાઈ. આખી જિંદગી હાર જ પહેરાય છે. ભાજપ વાળા હાર પહેરવાનું, કોંગ્રેસ વાળા આપે હનુ સ્વાગત પેલાનું કરો. હવે આપણું વિચારો, મહેરબાની કરીને હાથ જોડીને કહું છું, જાગૃત થાઓ, આપણું વિચારો, પોતાનું વિચારો. ખાલી બધી વાતો કરવાથી ખાલી બધું ના કરશો. પોતાના ગામમાં સમસ્યા છે, લિસ્ટ બનાવો, નક્કી કરો. કાલ પરમ દિવસ હું લિસ્ટ મૂકું છું, 1 મહિનાનો સમય આપું છું.
1 મહિનાની અંદર અંદર જો સમસ્યાઓનું નિરાકરણ થાય નહીં તો આપણે ઉપવાસ આંદોલન કરવાનું છે. વેમાલીમાં જોયો તો વિડીયો અમારો વેમાલીમાં પોલીસ પકડી ગઈ હતી, મને ખબર છે ને, વિડીયો જોયો હતો ને. વેમાલીમાં આવું હતું, સમજો. વેમાલીમાં ઉપવાસ આંદોલન કરવા બેઠો, પોલીસ મને પકડી ગઈ. મેં કીધું મેં શું ગુનો કર્યો? મેં નથી દારૂ વેચ્યો, નથી ચરસ વેચ્યો, નહીં ડ્રગ્સ વેચ્યો. હું તો લોકો માટે પાણીની માંગ કરતો હતો. તો મને પકડી ગયા. તો પકડી ગયા. બીજા દિવસે તો આખા અધિકારીઓ બધા વેમાલી પહોંચી ગયા. પાણીની સુવિધા કરી દીધી, જે નતું આવતું તઈ ગટરો બનાવી દીધી. તો ફાયદો કેવો થયો? ભલે મને પકડી ગયા, મારે કલાક બેસી જવું પડ્યું, પરંતુ મૂળ વસ્તુ એક જ છે કે બીજા દાડે જો વર્ષોથી નતું થતું. જે 10-15 ઘરો એવા હતા કે જેમની ઘેર નર નતો, એમની ઘેર નર આવી કે એમને મને વિડીયો કોલ પર વાત કરી, ત્યારે મને એવું થયું કે આ કામ માટે તો દાદા 1 વાર નહીં 10 વાર જેલમાં જવાનું થાય તોય આપણે જેલમાં જવાનું, પરંતુ મુખાગીરી કરી નહીં દેવું. એટલે આ તમને બી કહું છું, દીવાનું કોઈના બાપથી નહીં, ખોટું કરવાનું નહીં, ખોટું સહન કરવાનું નહીં. આજે જાહેરાત કરીએ છીએ, 1 મહિનાનો સમય આપીએ છીએ, અને બધા જ લોકો રમેણા ચડ્યા છે. મજબૂત આ નેતાઓ, કોણ નેતા તમને બધાને ખબર છે. આ નેતાઓ બધા રમેણા ચડ્યા છે. લખન દરબારને કઈ ફસાઈ દેવાનો, લખન દરબારને કઈ જેલમાં ગાળ દેવાનો. હું અહીંયા આવવાનો છું તો અહીંની તૈયારી કરીએ છીએ બધી. પરંતુ એક વાત એમને પણ કહેવા માંગુ છું કે આ લખન દરબાર કોઈના બાપથી ડર્યો નથી, એ તમને પણ ખબર છે. અને મારો કોઈ 2 નંબરનો ધંધો નથી. ધંધા કોના 2 નંબરના છે ને મને વાર નહીં લાગે છું, 2 નંબરના કોના ધંધા છે? મારા કોઈ ધંધા 2 નંબરના નથી ભાઈ. હું ચોર ચમાટી વાળો માણસ નથી, હું તો સાચો માણસ છું. એટલા માટે બોલું છું, તમારી માટે બોલું છું, લડું છું, અને ખોટી વાત નહીં. આ ચૂંટણીઓ તો ઠીક છે, અમે તો ચૂંટણી વગર લડનારા માણસો છે. આ દહેજમાં શિવા ફાર્મા કંપની આવેલી છે, એમાં 2 જણના મૃત્યુ થયા, 59 લાખ રૂપિયાનું વળતર અપાયું. તઈ મારે મત લેવા જવાના હતા. અમદાવાદમાં મહેનત કરું છું, ભરૂચમાં જઉં છું, ગમે તે જગ્યાએ કોઈને અન્યાય થાય ત્યાં કે લડત કરીએ છીએ. એટલે પછી અમે એવા નથી. તારો વિધાનસભામાં લાગે છે કે નહીં પેલા પૂછી લે, પછી મદદ કરે. વિધાનસભામાં લાગે કે ના લાગે, માણસ તો છે ને ભાઈ. માણસ મદદ નહીં કરે તો શું થશે? પરંતુ આ દુઃખની બાબત છે, બધું આ તો બધી દુઃખી જ છે. બધી બાબત કોઈ સારી નથી. આ બહેનો બધા અહીં બેઠા છે, શું કરવા બેઠા છે? આ મીડિયાના માધ્યમથી બધાને કહ્યું આ બહેનો બેઠા છે, દીકરાઓ બેઠા, શું કરવા બેઠા છે? એમને મજા આવે બેહવાની? બધા અહીં કોઈને મજા નહીં આવતી. આ તો મુદ્દાને લઈને બેઠા છે કે ભાઈ કંઈક સારું થઈ જાય. એટલા માટે પહેલો મુદ્દો એ છે કે નગરપાલિકાના તરફથી જે ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે, એ ડમ્પિંગ યાર્ડને ત્યાંથી રવાના કરો અને એવી જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવો જ્યાં રહેણાંક વિસ્તાર ના હોય. કારણ કે આ સ્મશાનની બાજુમાં છે અને રોડ પર ઢગલો કર્યો છે. એટલે કોઈ સારી જગ્યાએ બનાવો જે આજુબાજુ કઈ રહેણાંક ના હોય. પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો એ છે કે આપણા રાઠોડિયા ફર્યું જે હતું એમાં પેલા નાના દીકરીઓ કોલેરા, મેલેરિયા, દુનિયાભરની રોગો ફાટી નીકળે. વરસાદ તો અઠવાડિયાથી બંધ થયું, પણ હજુ તેનું પાણી નહીં નીકળતું. હજુ તમે અહીંથી સ્મશાનમાં તમારે જવાનું મંદિર છે, આરસીસી રોડ છે અડધો, અને અડધામાં તો આખી વેલો ઉભી છે. ગટરનું હોય કે પછી આ રોડનું હોય, આ બધી સમસ્યાઓ જે છે એની માટે એક લિસ્ટ બનાવો. કાકા નહીં ગયા? કાકા તમે દેખાડો, તમે લિસ્ટ બનાવો બધા મળીને કે આટલું લિસ્ટ છે. આપણે 1 મહિનાનો સમય આપવાનો છે અને 1 મહિના પછી પાછું ભેગું થવાનું છે. પરંતુ હવે આપ સૌને મહેરબાની કરીને વિનંતી કરું છું, કોઈની વાતોમાં આવતા નહીં. પોતાની વાત કરજો, પોતાની માટે બોલજો. બાકી આગેવાનો બિચારા થઈ જઈને કેવું સહન કરવું પડે? એટલા માટે આપણે સૌ લોકો સાથે મળીને આપણા ગામનું, આપણા લોકોનું કંઈ સારું કરીએ. અને વાઘોડિયા ગામમાંથી મને તો કેટલી વાર ફોનો આવે છે. પેલી એપીએમસી બજારની બાજુ પેલી ગટર ઉભરી હતી, ગણપતિ બાપાનું મંડપ હતું, આગળ ગટર હતી બજાર સમિતિ. તો આવા અધિકારીઓને શરમ આવી જોઈએ. આપણે હિન્દુ કરી તો દોડાદોડ કરી મૂકીએ છીએ, અને ગણપતિ બાપાના મંડપની બહાર ગટર હોય આખી ઉભરાઈ ગયેલી, તો પછી શું કરવાનું? હવે તો નગરપાલિકામાં આવી ગયેલા મોટા થઈ ગયા છે. આપણે પણ પેલા ગ્રામ પંચાયતમાં હતા, હવે નગરપાલિકામાં આવી ગયેલા મોટા અધિકારીઓને મળવાનું થશે. પેલા સરપંચને મળતા હતા, તલાટીને મળતા હતા, હવે તો ચીફ ઓફિસરો. નામ કેવું છે? ચીફ ઓફિસરોને મળવા.
મામલેદાર વખતે મળતા હતા પણ ચીફ ઓફિસરને મળવાનું છે. હવે ચૂંટણીઓ આવશે તમારી એટલે બધાય મળવા આવશે, પરંતુ પોતાની મેતે દિમાગ લગાવીને સારી રીતે કરજો. વાઘોડિયા આખી વિધાનસભામાં આ વખતે ઉર્જા છે મજબૂત. કેવી ઉર્જા છે? મજબૂત. અને લોકો જાગૃત થયા છે. હમણાં હું ભાવપુરા ગામમાં જઈને આવ્યો. સ્મશાનની હાલત એવી છે કે સ્મશાન જ નહીં. સ્મશાનની હાલત એવી છે કે સ્મશાન જ નહીં. ઉપર આખું ઉખડી ગયેલું છે, બધું કશું છે જ નહીં. આંગણવાડી બતાવી મેં. આંગણવાડી 2 વર્ષથી બંધ છે અને છોકરાઓ ઘેર ભણે છે. આ કેવું કહેવાય? આ કોઈ ઉજાગર કરનારું કોઈ બોલનારું જ નહીં. કોઈ બોલનારું નહીં. અમે બોલીએ છીએ એટલે બધાને એ થઈ જાય, પ્રોબ્લેમ થઈ જાય છે. એટલે આ બધા મુદ્દા તમે વિચારો. તમારે એ સ્કૂલ છે કે નહીં સરકારી પાસે? બરાબર છે ને? તો આખા ગુજરાતની સ્કૂલો જે જર્જરિત છે બધી બનવાની છે. કોઈ નહીં બનાવ્યા, પાછા આવીને કે છે અહીંયા બનાવી. એવું નથી, વાપરજો. એવું નથી. આખા ગુજરાતમાં જેટલી પણ જર્જરિત સ્કૂલો છે બધી સ્કૂલો નવી બનાવવાની છે. એટલે બધી સ્કૂલો બનશે. એમાં કોઈ કશું બનાવ્યું નથી. જે એમને તો આ રોડ બનાવ્યો છે 1 વર્ષમાં તૂટી ગયો. એકાદ તૂટી ગયો છે એ બનાવ્યો છે. અને હું તો હજુ બેસવાનો છું. હું છેલ્લા 1 વર્ષના વાઘોડિયા વિધાનસભાના રોડો તપાસવાનો છું. ટેન્ડર ફીને બધું કે 1 વર્ષ પહેલા કયા રોડો બન્યા છે અને અત્યારે એની હાલત શું છે હું જાતે જઈને જોવાનું. એટલે એમાંથી મને એવું લાગે છે કે 90% રોડની હાલત આવી જશે. બીજી બધી જગ્યાએ દુનિયામાં જોઈએ છે સારા રોડો પણ હોય છે, સારું કામ બી હોય છે, પરંતુ અહીં પરિસ્થિતિ કેમ આવી થાય છે ખબર નહીં. હવે આપણે આજે મળ્યા છે તો ખાલી વાત નહીં પરંતુ નિષ્કર્ષ કરીએ. આજની તારીખ 1 મહિના પછીની તારીખ. હું કાલે પરમ દિવસે જાહેરાત કરી દઈશ. મુદ્દાઓ લખી એ મુદ્દાઓ પૂરા ના થાય. બીજી વાત તમને કહું છું, એ લોકો તમારી જોડે આવે બધું સાંભળવાનું કશું વાંધો નહીં. થઈ જતું તો આપણે કઈ કરવાની જરૂર નથી, પરંતુ ના થાય તો કરવાનું છે. પરંતુ હવે યુવાનોને કહેવા માંગુ છું બેન, આ બધા યુવાનો અત્યારના યુવાનોમાંથી 60-70% યુવાનો એવા થઈ ગયા છે ભાજપ કોંગ્રેસના ગુલામ થઈ ગયા. એવું થઈ ગયું ભાઈ, નેતાઓના ગુલામ થઈ ગયા. ભાજપ કોંગ્રેસ નેતાઓનું ગુલામ. એટલે આટલી નેતાઓની જી હુજુરી કરતા કર્યા, પોતાના મા બાપના પગે લાગ્યા હોત ને, એમની સેવા કરી હોત ને તો જીવન ધન્ય થઈ ગયું. એટલું બધું શું, એટલું બધું એ માણસ છે આપણે, એટલું બધું શું કરવાનું? એટલું બધું શું? આપણા ટેક્સના પૈસેથી એ લોકોને પગાર મળે છે, એટલું બધું શું કરવાનું? આપણે એ લોકો તો આપણે નોકર કહેવાય, આપણે માલિક છીએ, આપણા ખિસ્સાનો પૈસા જાય. પછી અમુક લોકો એવું કે હું ટેક્સ નહીં ભરતો એવું કે છે ને ભાઈ. એવું નથી ભાઈ. સવારે ઉઠો બ્રશ કરો ને એમાં બી ટેક્સ. તમે બ્રશ લીધું એમાં ટેક્સ લાગીને આવ્યું હોય. શેમ્પુ કરો એ ટેક્સ લાગીને આવ્યું હોય. સાબુ વાપરો એ ટેક્સ લાગીને આવ્યું. આ તો બધા જ કરતા હશે ને. એટલે બધાય આપણે ટેક્સ આપીએ. એનો મતલબ આપણે બધા ટેક્સ આપીએ છીએ. એટલા માટે આ અમારા પૈસે જેનો પગાર થાય છે એવા મામલતદારોને કહેવા માંગુ છું. અમારા પૈસે જેનો પગાર થાય છે એવા ચીફ ઓફિસરોને કહેવા માંગુ છું કે 1 મહિનાની અંદર માળોદર ગામની પરિસ્થિતિ ના સુધરી તો આ માળોદર ગામમાં હજારોની સંખ્યામાં માતા બહેનો વડીલો ઉપવાસ આંદોલન કરશે અને જરૂર પડશે છતાંય નહીં માનો તો તમારી ઓફિસે આવવાનું પણ થશે, તમારી ઓફિસે અન્નનો ત્યાગ કરવાનો થશે તો પણ અમે બધા કરવા તૈયાર છે. પરંતુ આ વખતે તો લડેંગે જીતેંગે, લડેંગે 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 લડેંગે. હવે અંત વાત કરું છું, છેલ્લી વાત. હું હમણાં આવતો હતો તો મને બધા એવું કીધું કે પહેલા મધુભાઈ ધારાસભ્ય હતા ત્યાં કે અહીંથી ચાલુ કર્યું, અહીંથી ચાલુ કર્યું. પછી કે બીજા ધારાસભ્ય મારા નામ નહીં લો, બીજા ધારાસભ્ય કે એમને અહીંથી કર્યું. આ બધા ચાલુ અહીંથી કરે છે પણ પૂરું અહીં કેમ નહીં કરતા? પૂરું કેમ નહીં કરતા? તમે ચાલુ કરો, ચાલુ કરીને એવા ચાલુ થઈ જતા રહે છે અહીં દેખાતા જ નહીં. એટલે આ એવું છે કે અહીં પૂરું નહીં થયું. એટલે હવે તમારે શું કરવાનું તમારા પોતાના મગજમાં નાખ્યું. હવે પાછી ચૂંટણી આવશે, ફરી પાછું અહીંયા આગળ આવવાનું, અહીંથી પગે લાગવાનું, પછી પાછું જવાનું. પણ એટલી ખાતરી આપું છું, આવું જોઈ ને
કે આ વખતે તમે અહીંથી જશો કે કોઈ બી જશે, પરંતુ આ માઢોદર ગામનો પ્રેમ હવે તમારી પ્રત્યે કોઈ રહ્યો નથી. એ આ દેખાઈ ગયું છે કારણ કે તમે એવું કાર્ય કર્યું. બાકી અને હું તમને બે હાથ જોડીને પહેલા તો માફી માંગુ છું કે હું કંઈક આવ્યો તો પ્રચાર કરવા પાછો. એટલે હું બે હાથ જોડીને માફી માંગુ છું કે મેં પ્રચાર કર્યો હતો. આજે મારાથી ભૂલ થઈ છે એની માફી તમને બે હાથ જોડીને માંગુ છું. ને આપણે બધા સાથે જ હતા. એ ભૂલ થઈ ગઈ છે, હવે શું કરવાનું? સુધારવી તો પડશે ને? પડશે કે નહીં પડે? સુધારીશું, પરંતુ એની પહેલા આપણે આપણા ગામની પરિસ્થિતિ સુધારવાની છે. આ ગામની પરિસ્થિતિ સુધારવા માટે હું તમને દિલથી વચન આપીને જઉં છું. અને હું વચન આપું છું, લોકો જેવું મારું કામ નથી. હું વચન આપું છું તેને પૂરું કરું છું. તમારી માટે લખન દરબારે 100 વાર જેલમાં જવાનું થશે ને તો એ તમારો દીકરો તૈયાર છે. પરંતુ તમે જે લખન દરબારને પ્રેમ આપ્યો છે એ આપતા રહેજો. ગમે તે થાય, તમારો દીકરો મરતા મરી જશે, પરંતુ તમારો વિશ્વાસ કોઈ દિવસ તૂટવાની જોઈએ, તમને વચન ખાતરી આપું. હવે બે હાથ ઊંચા કરીને જય ભવાનીનો નારો બોલાવીશું. હજુ તો ઘણી બધી વાતો ફરી બી થશે, પરંતુ 1 મહિનાનો સમય છે. બે હાથ ઊંચા કરીને જય ભવાનીનો નારો બોલાવીશું. જય ભવાની.